ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સવસાવણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. આઠમું પ્રવચન છે. પાન નંબર 108 પરથી શરૂ થયેલું પ્રવચન. ત્રીજો શ્લોક અને ચોથો શ્લોક. ચોથા શ્લોકની ચર્ચા તો છેલ્લી 5-7 મિનિટ માટે જ ગુરુદેવશ્રીએ કરી છે અને આ ચોથા શ્લોકમાં જે અવસ્થાની અપેક્ષા એ આત્માના 3 પ્રકારો, એમાં સાધ્ય, ઉપાધેય અને હેય, આ ત્રણેયની ચર્ચા અને સમાધિ શતક મૂળ ગ્રંથની જે વિષય વસ્તુ છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એની વિસ્તારથી ચર્ચા આવતીકાલના 9મા પ્રવચનમાં આવશે. પછી 10મા પ્રવચનમાં પણ થોડીક ચર્ચા આવશે. એટલે ચોથી ગાથા, ચોથો શ્લોક શરૂ તો આજે થયેલો છે. કાલે આખો પ્રવચન એના ઉપર અને પરમ દિવસે એટલે 10મો પ્રવચન, એ લગભગ સમજો ને 40-50 મિનિટ સુધી ચર્ચા એ ચોથી ગાથા, ચોથો શ્લોક, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ઉપર જ થશે. પછી તો એમ સમજો આજ સવારે જેમ વાત કરી છે, સમાધિ શતક, સમાધિ તંત્ર, સમગ્ર ગ્રંથમાં આખો શાસ્ત્ર જ આ 3 શબ્દોના કે આત્માની 3 અવસ્થાઓના ખુલાસાઓ માટે જ સમર્પિત છે. 25, 30, 40 શ્લોકો બધા બહિરાત્મા માટે આવશે. એવી જ રીતે કેટલાક શ્લોકો અંતરાત્મા માટે, કેટલાક શ્લોકો બહિરાત્મા માટે આવશે. તમારી પાસે ઓરિજિનલ શાસ્ત્ર તો નથી, તો મારી ઈચ્છા આજે હતી 10-15 મિનિટમાં જ 105 બધા જ શ્લોકોની વિષય વસ્તુ અનુક્રમણિકાને આધારે, આપણી પાસે અહીંયા 8-10 ગ્રંથો છે, જેને જોતું હોય સાથે અત્યારે લઈને બેસજો. મારી પાસે અહીંયા છે, સ્ક્રીન ઉપર હું મૂકું છું. આદ્યોપાંત વિષય વસ્તુ બધું યાદ રાખવા માગતા હોઈએ, શાસ્ત્રને આત્મસાત કરવા માગતા હોઈએ તો ચોક્કસ બધું લખી રાખવું જોઈએ. જો ઝડપથી વાંચું છું. પહેલો શ્લોક મંગલાચરણ, એમાં સિદ્ધ ભગવંતોને નમસ્કાર આવ્યો. પછી બીજો શ્લોક અરહંત ભગવાનને નમસ્કાર, એમાં આવ્યો સકલ આત્માને, સકલ પરમાત્માને નમસ્કાર. પછી ત્રીજો શ્લોક ગ્રંથકારને ગ્રંથ રચના માટે પ્રતિજ્ઞા કરી.
આજે હવે ચોથો શ્લોક જે ચાલુ થયો એ આત્માના 3 ભેદ. હવે જોજો, હવે ચોથો શ્લોક યાદ રાખવાનો. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. આગળના ઘણા શ્લોકોમાં ત્રણેયમાંથી કોઈને કોઈ શબ્દ આવશે. બહિરાત્મા આદિના લક્ષણો. છઠ્ઠામાં છે પરમાત્મા વાચક નામ, પર્યાયવાચી નામો. બહિરાત્માની શરીર આદિકમાં આત્મબુદ્ધિ. ચતુર્ગતિ સંબંધી શરીર ભેદથી જીવ ભેદની માન્યતા. 10મામાં જો બહિરાત્માની અન્ય શરીરમાં માન્યતા. શરીરમાં આત્મબુદ્ધિનું પરિણામ, કેમ કરીને દેહમાં આત્મબુદ્ધિ થાય. પછી અવિદ્યાના સંસ્કાર, એનું પરિણામ. બહુ સરસ શ્લોકો છે આ બધા વચ્ચે વચ્ચે. પછી બહિરાત્મા અને અંતરાત્મામાં કર્તવ્ય ભેદ. બહિરાત્મા કોને કર્તવ્ય માને અને અંતરાત્મા કોને કર્તવ્ય માને. શરીરમાં આત્મબુદ્ધિ માટે ખેદ. સંસાર દુઃખનું મૂળ. અંતરાત્માનો પૂર્વ અવસ્થા સંબંધી ખેદ. આત્મજ્ઞાનનો ઉપાય. અંતરંગ બહિરંગ વચન પ્રવૃત્તિના ત્યાગનો ઉપાય. અંતર્વિકલ્પોના ત્યાગનો ઉપાય. જો આ બહિરાત્મપનામાંથી અંતરાત્મપનામાં જવા માટેની પ્રોસિજર છે બધી. આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ. પછી જો 21 અને 22, અંતરાત્માની આત્મજ્ઞાન પહેલાં અને પછી ચેષ્ટા. લક્ષણો આગળ પાછળ. લિંગ સંખ્યા આદિ વિશે ભ્રમ નિવારણ. આત્મ સ્વરૂપનો અનુભવ. આવ્યો આ જો આ અંતરાત્માનો સ્વરૂપ. હવે 25-26માં આત્માનુભવીનો શત્રુ અને મિત્ર વિચાર. આ શ્લોક બહુ સરસ છે. ન મે શત્રુ ન મે મિત્રો. મારો કોઈ શત્રુ જ નથી અને મારો કોઈ મિત્ર જ નથી, એમ કરીને એક શ્લોક છે. પછી જો 27માં પરમાત્મ પદની પ્રાપ્તિનો ઉપાય. પરમાત્મ પદની ભાવનાનું ફળ. ભય અને અભયનું સ્થાન. પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય. 30, 31, 32. આત્મજ્ઞાન વિના તપશ્ચરણ વ્યર્થ. એટલે અંતરાત્મા થયા વિના એમ. તો આત્મજ્ઞાનીને તપશ્ચરણનો ખેદ હોતો નથી. રાગદ્વેષ રહિત મનવાળો જ આત્મદર્શી છે. એટલે આત્માને દેખી શકે, જોઈ શકે એમ. આત્મતત્વ અને તે સંબંધીની આત્મભ્રાંતિ. શ્રીમદજીનો છંદ આવે છે, આત્મભ્રાંતિ સમરોગ નહીં. બિલકુલ એવું લાગે 36મો શ્લોક. શ્રીમદજીને દિગંબર સંપ્રદાયના જે 19-21 ગ્રંથો જેમનો ઉલ્લેખ એમણે શાસ્ત્રોમાં કરેલ છે, એમાં સમાધિ શતકનું પણ નામ છે. શું કીધું મેં હમણાં? અરે શ્રીમદજી અંગે શું કીધું? હા, 21 ગ્રંથોના જે નામ લખેલા છે એમાં સમાધિ શતકનું નામ છે. એટલે સમાધિ શતક બારીકાઈથી એમણે વાંચેલા, ભણેલા. પછી જો વિક્ષિપ્ત અવિક્ષિપ્ત મનનું કારણ, એ મનનું ફળ. રાગ દ્વેષાદિ દૂર કરવાનો ઉપાય. શરીર આદિનો પ્રેમ કેવી રીતે દૂર થાય. આત્મવિભ્રમ જ દુઃખ દૂર કરવાનો ઉપાય. તપથી બહિરાત્મા અને અંતરાત્મા શું ચાહે. જો વળી પાછા આવ્યા બે શબ્દો. કર્મબંધન કોણ કરે, બહિરાત્મા કે અંતરાત્મા? અંતરાત્મા ને અંતરાત્માના વિચારો. અંતરાત્માને દેહાદિમાં અભેદ ભ્રાંતિ કેમ? અભેદ ભ્રાંતિ એમ. અને અંતરાત્મા થયેલી ભ્રાંતિને કેવી રીતે છોડે? બહિરાત્મા અને અંતરાત્માનો ત્યાગ ગ્રહણ વિષય. અંતરાત્માનો અંતરંગ ત્યાગ ગ્રહણ દેખાય છે. જો અંતરાત્માની ભોજનાદિકમાં કેવી પ્રવૃત્તિ, જગત કેવું ભાસે. અનાસક્ત અંતરાત્મા આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે. આત્માનુભવ કરનારને સુખ દુઃખ કેવી રીતે હોય. આત્મ સ્વરૂપની ભાવના કેવી રીતે કરવી. શરીર આદિકમાં ભ્રાંત અભ્રાંત મનુષ્યનો વ્યવહાર. બહિરાત્માની બાહ્ય વિષયમાં આસક્તિ. જો આવ્યો વળી પાછો બહિરાત્મા. એટલે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા સિવાય બીજી કોઈ વાત નથી. 54-55 તો ગાથાઓ પૂરી થઈ ગઈ. આમાં બહિરાત્માની દશા. જો હજી બહિરાત્માને આત્મતત્વમાં રુચિ નથી. બધું જ એ જ વિષય છે.
બહિરાત્મા અંતરાત્મા, બહિરાત્મા અંતરાત્મા. જો હજી જો 94 93માં જો બહિરાત્મા અને અંતરાત્માની કઈ દશા, બહિરાત્માનું સકલ શાસ્ત્ર જ્ઞાન નિષ્ફળ. એમ કરીને એ આખો વિષય જે છે બહિરાત્માને માર્યા છે તમાચાઓ અને અંતરાત્માને આપી છે શાબાશ શાબાશી અને પ્રેરણા આપી છે પરમાત્મા થાઓ. એવી રીતે આ સમાધિ શતક અદ્ભુત ગ્રંથ છે. એટલે મેં જે હમણાં તમને 5 મિનિટ માટે જે વાંચીને બતાવ્યું ને અનુક્રમણિકા, રોજ એક વખત વાંચવું જોઈએ. મેં હમણાં જ્યારથી આ શાસ્ત્ર શરૂ થયેલું છે ત્યારથી હું દિવસ 2 દિવસમાં એકાદ વખત તો એના ઉપર નજર ફેરવવું જ. હમણાં જે તમને મેં 5 મિનિટમાં ઘણું બધું વાંચીને બતાવ્યું, એવું એક 10 જ મિનિટ લઈને બેસો ને તો એ બધું વંચાઈ જાય. મૂળમાં શું થાય છે ખબર? આપણે પ્રવચન સાંભળવાના શ્રોતા છીએ પાકા, અભ્યાસુ થાવ. શ્રોતાપનાથી આત્મજ્ઞાન દીપે નહીં, સ્વાધ્યાયથી દીપે. સ્વાધ્યાય એટલે પ્રવચન નહીં. પ્રવચન એટલે અહીંયા પ્રવચન હોલમાં આવીને બેહવાનું અને સાંભળવાનું, એ પ્રવચન એટલે સ્વાધ્યાય છે જ નહીં. એ તો સ્વાધ્યાય કેમ કરાય, સ્વાધ્યાય કેવી રીતે કરાય, શાસ્ત્ર કેવી રીતે વંચાય, એની કળાની અને કેળવણી માટે અહીંયા પ્રવચનમાં આવવાનું હોય. બાકી આ બધું સાહિત્ય ઘરે નવરાશની ક્ષણોમાં લઈને બેસવું જોઈએ. એ અનુક્રમણિકા એક વખત નહીં, એક બેઠકમાં 25 વખત વાંચો. અને કોશિશ કરો કે દર વખતે 105 ગાથાઓની વિષય વસ્તુમાંથી 5-10 5-10 5-10 ભલે ને આડાવડા પણ યાદ રહે. અને આપણા ચિત્તમાં એનું એક ચિત્ર ઉપસે કે આમાં એ 105 શ્લોકોમાં ઓવરઓલ કહેવાના વ્યૂઝ કેવા છે, શું કહેવા માગે છે આચાર્ય. તો જવાબ એટલું જ મળશે, અજ્ઞાની બહિરાત્મા, જ્ઞાની અંતરાત્મા, સર્વજ્ઞ પરમાત્મા. સર્વજ્ઞ જો થવું હોય તો જ્ઞાની બનો, અને જ્ઞાની બનીને અજ્ઞાનીપણાનો ત્યાગ કરો. અજ્ઞાનીપણાનો, બહિરાત્માનો ત્યાગ, સમ્યક જ્ઞાન જ્ઞાનીપણાનો સ્વીકાર અને પરમાત્મપનું એટલે સર્વજ્ઞપણામાં જઈને વિરાજમાન થાવ. બસ એટલું જ. આ 3 વસ્તુ સિવાય સમાધિ શતકમાં બીજી કોઈ વસ્તુ નથી. ખરેખર આ બધા શાસ્ત્રો છે ને, જેમ કે સમાધિ શતક, સમાધિ તંત્ર, વાંચવાની એ ઉપાધિથી પાર એવો છે. આપણે જે સમાધિનો વિષય છે એને આપણે બોલવા અને સાંભળવાની ઉપાધિનો વિષય બનાવીએ છીએ. હલો, પ્રવચનનો સમય થયો. ગુરુદેવસિંહ બોલ્યા હતા હમણાં 3-4 દિવસ 8 દિવસ પહેલાં મેં આપણે બતાવ્યું છે. હલો, ગામમાં શાસ્ત્ર વંચાય છે તો ચાલો જઈએ, એ વેટ છે. આમાં જ આવ્યું છે ને, આમાં જ આવ્યું છે. ખ્યાલમાં આવ્યો? કૈવલ્ય સુખ સ્પૃહાણામ, આજે પણ ગુરુદેવશ્રી વાત લીધી. હા, એટલે આજના પ્રવચનમાં પણ એ બહુ સરસ બધી ચર્ચા આવેલી છે. વેઠ નહીં કરવાનો, પરાને નહીં. એ ગામમાં શાસ્ત્ર વંચાય છે, મંદિર નજીક જ છે, હાલો આપણે જઈને સાંભળીએ. એ તો વેઠ કહેવાય. તો પરાને આપણે સાંભળવા આવ્યા કહેવાય. આવ્યું છે, આમાં જ આવ્યું છે. મને યાદ છે, સારી રીતે યાદ છે. હા, ખ્યાલમાં આવ્યું. આજે એ વાત કરી કે હાલો માંગલિક સાંભળી આવીએ. હા, લક્ષ્મી વધે, પૈસા વધે. ભાઈ એ આ દુકાન નથી. પારસીની વાત ન કરી, 400 રૂપિયાનો પગાર. હે ધમજીભાઈ, સાંભળ્યું છે ને સવારનું પ્રવચન? બેઠા હતા ને મોટા મહારાજ છે તો હાલો ભાઈ હાથ દેખાડે. મહારાજ આ હાથ જુઓ,
અરે ભાઈ, આ ધંધો અહીંયા નથી, આ એની દુકાન નથી. આવતીકાલથી હું આ પ્રવચન બંધ કરીને હાથ જોવાનું ચાલુ કરું ને, 5 પંચનાથમાં માણસ હમાય નહીં. કોઈ શાસ્ત્રીજી છે, હાથ જુએ છે. આત્મા જોવાની ક્યાં પડી છે દુનિયાને? હાથ જોવાની પડી છે. અચ્છા, એક પ્રશ્ન પૂછો, ભવિષ્ય જોવામાં રસ છે કે જે આત્માને ભવિષ્ય નથી, આત્મા છે એને જોવામાં રસ છે? આત્માનું ભવિષ્ય ખરું? અચ્છા, આત્માનું ભૂતકાળ ખરું? કે આત્મા છે ને છે? જેને ભૂત વર્તમાન ભવિષ્ય કાંઈ લાગુ જ ન પડે તો ભવિષ્ય કોનો જુઓ? કેટલું પાખંડ છે આમ. આ પણ પજ્જય મોડાહી પર સમય, એક પ્રકારની પર સમયની વૃત્તિ છે. ચલો, હવે તમારી સામે જે શાસ્ત્ર છે 107 નંબરનું પાનું. આજના વ્યાખ્યાનના મૂળ મુદ્દાઓની ચર્ચા આપણે કરશું. સૌથી પહેલાં 3જો શ્લોક. 4થા શ્લોકની વાત તો હવે વિસ્તારથી આપણે કરશું કાલે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ઘણું બધું આમ મગજમાં એના અંગે વિષય છે. સવારે પણ મેં ઘણું કીધું છે. શ્રુતેન લિંગેન યથાત્મશક્તિ સમાહિતાંતઃકરણેન સમ્યક સમીક્ષ કૈવલ્ય સુખ સ્પૃહાણામ વિવેક્તમાત્માનમથાભિધાસ્યે. બહુ અદ્ભુત શ્લોક છે. ગઈકાલે આપણે સમયસાર ગ્રંથાદિરાજની 5મી ગાથામાં આવેલા 4 બોલ, આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, અનુભવ પ્રત્યક્ષ, આ 4 બોલોની આપણે વાત કરી હતી. અને આમાં એ 3 બોલો, એ જ વાતનો ઉલ્લેખ ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં કર્યો છે. મને તો એ વાતનો આનંદ થયો કે આપણે આ પ્રવચન તો કાંઈ સાંભળ્યું તો નહોતું જ આજનું. સહેજે મસ્તીમાં આપણે 5મી ગાથાની વાત કરી હતી કાલ રાત્રિના સ્વાધ્યાયમાં. ગુરુદેવશ્રીના આજ સવારના પ્રવચનમાં વાત આવી કે આચાર્ય કુંદકુંદેવે 5મી ગાથામાં વાત લીધી છે. એટલે સમયસારની 5મી ગાથાની ટીકામાં આવેલા 4 બોલ અને આમાં આવેલા 3 બોલ, શ્રુત, લિંગ અને સ્વાનુભવ પ્રત્યક્ષ, ત્રણેયનો મેળ એમાં કર્યું છે. આગમથી ને લિંગથી આત્મશક્તિ અનુરૂપ હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મરૂપ પરથી કર્મ કલંકથી જેહ વિવેક્ત સ્વરૂપ. આજનો પણ આખો પ્રવચન, કેમ કે ગઈકાલનો તો 3જી ગાથા ઉપરનો જ આખો સ્વાધ્યાય હતો, પણ આજે આગમ વડે, લિંગ એટલે હેતુ વડે, એટલે યુક્તિઓના અવલંબનથી, પરાપર ગુરુના ઉપદેશથી અને આત્મશક્તિ, સમાહિતાંત અંતઃકરણ, ટૂંકમાં સ્વાનુભવ પ્રત્યક્ષ વડે, બધેમાં બહુ બારીકાઈથી ગુરુદેવશ્રીએ બહુ ઝીણવટથી બધી ચર્ચા આજે કરી. જોકે સમાધિ શતકની જે વ્યાખ્યા લખનાર છે છોટાલાલભાઈ, આજે કીધું ને જ્યારે બીમાર હતા ત્યારે એને મળવા ગયા હતા અને હાથે બધી વાત કરી. એનું સંકલન બહુ સરસ છે. પાના 1.5 પાના આની બધી ટીકા, અને ખાસ કરીને અન્ય શાસ્ત્રોને આધારે પણ સંદર્ભો, પ્રકરણો એ બધા તારવીને એમણે દરેક ગાથામાં એમણે લીધી છે. તો આજે 3જી ગાથા
એમાં ગઈકાલે આપણે 7મા પ્રવચનમાં હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શનમય કરે એ 38મી ગાથાની ટીકા આપણે જોયા હતા. હવે આજે જે છે, આજે એના પછી આખી ટીકા તો ગુરુદેવશ્રીએ લીધી જ લીધી. કાઢીને બેઠા છો? ક્યાં છે આ ત્રીજી ગાથાની ટીકા? કે પાના નંબર કહેવું પડે મારે? વક્તા પાના ફેરવે એટલે ખ્યાલ આવવું જોઈએ. વિદ્વાન ક્યાંથી વાત કરવાના છે? એટલી તો વિચક્ષણતા હોવી જોઈએ કે જોયા જ રાખવાનો. હા, પાના નંબર નહીં કહું, તમે લોકો ખોલી લેજો તમારી પાસેથી. બોલો ધનજીભાઈ, પાનું બોલો. તો રોજ શું સાંભળીએ છીએ આપણે? 80-81 નંબરનું પાનું કાઢો. 80, 81, 79 નંબરના પાના ઉપર મૂળ ગાથા હતી ને? જો નીચે ત્રીજી ગાથા, ત્રીજી ગાથાની પછી ટીકા જો 80 પાના ઉપર સંસ્કૃતની ટીકા, નીચે અન્વયાર્થ, 81 પાના ઉપર બધી એની વિસ્તારથી ટીકા છે. 81 નંબરના પાને વળી પાછું 82 નંબરના પાને પણ બધું એની મૂળ ટીકા છે. આ બધી ભાવાર્થ કેટલો લાંબો એમાં લખેલું છે. નીચે ફૂટનોટ જો 38મી ગાથા ચોથો એમ લખેલ છે. પછી 5મામાં લક્ષણની વ્યાખ્યા આપી. પછી સમયસારની ગાથા 27-28 એ ટીકા, એ બધો એનો ઉલ્લેખ એમાં આવેલો છે. ચલો, આ તો મૂળ ગાથા અહીંયા આપેલી છે, બરાબર? મૂળ ગાથાની ટીકા. હવે આપણે સીધો જે આજનો પ્રવચન હતો એનો થોડોક અંશ આપણે લઈએ. જુઓ, પાના નંબર 108, 109, 110 આ પાના ઉપર જે વિષયની ચર્ચા ચાલે છે, હું તમને 1-2 વાક્યમાં જ આ 3 પાનાની વાત કરું. શરીર જડ છે, અજીવ છે. રાગ પણ જડ છે અને અજીવ છે. અને જ્ઞાન માત્ર ચેતન છે. દર્શન જ્ઞાનમય આત્મા એમ કહો. તો રાગનું લક્ષણ અને જ્ઞાનનું લક્ષણ કે શુભ અને અશુભ ભાવોનું લક્ષણ, શરીરના લક્ષણ, બેવના લક્ષણ જડ અને અજીવ, અને આત્માનું લક્ષણ માત્ર અને માત્ર ઉપયોગ, જ્ઞાન લક્ષણ. તો 3-4 પાનામાં સ્વ અને પર કે જ્ઞાન અને રાગ કે આત્મા અને શરીર, આ બેવ દ્રવ્યોની અથવા સ્વ અને પર બેવની લાક્ષણિક ભિન્નતાની વાત આમાં કરી છે. બેવના લક્ષણ જુદા જુદા. તો લાક્ષણિક વિશેષતા સમજાવતા બેવના એંધાણ જુદા, બેવના લક્ષણ જુદા. એ બહુ મલાયેવા છે. એક પણ શબ્દ અને પંક્તિ છોડવા જેવી નથી. 3 પાનાની વાત કરું છું. 108, 9, 10 ત્યાં સુધી 11મું પાનું. બધું જ વિષય એમાં સરસ આવેલું છે. અને પછી 294 નંબરની ગાથા સમયસારની, જીવબંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. આ ગાથા લીધી છે. એટલે સ્વ અને પર, જીવ અને જડ, રાગ અને જ્ઞાન, એ બેઉની લાક્ષણિક ભિન્નતા એટલી અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ સમજાવી છે. પ્રશસ્ત, અપ્રશસ્ત, હિંસાદિક પાપ, અહિંસાદિક વ્રતાદિકના દયાદાન વ્રતના પરિણામો,
શરીર તો જડ પૂદગલ, પણ રાગ પણ જડ પૂદગલ. એમ કરીને ચેતન અને અચેતન વચ્ચે, ચેતન અને અચેતન વચ્ચે, સ્વ અને પર વચ્ચે, રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરાયું છે. ખ્યાલમાં આવ્યું? જો વાંચું છું, જો થોડુંક શરૂઆતથી જો અર્થ ચાલે છે કે આ આત્મા અને શરીર અને કર્મ એ જુદી ચીજ છે. આત્મા એ તો આનંદને જ્ઞાન સ્વરૂપ છે, આ શરીર તો જડ સ્વરૂપ છે. આ તો માટી છે, અંદર કર્મ છે એ પણ એક જડ સ્વરૂપ છે. તો બેના લક્ષણો ભિન્ન છે. બે કોણ એ ખ્યાલમાં આવવું જોઈએ, જીવ અને અજીવ. અજીવ કહેતા શરીર આદિ બધા સંયોગો લઈ લેવા. જેને આત્મા પ્રાપ્ત કરવો છે, જોજો હા બહુ સરસ વાત છે આ, કે આ વાત કોને માટે છે? કહે છે કે જેને આત્મા પ્રાપ્ત કરવો છે, એટલે કે જેને ધર્મ કરવો છે, એણે આત્માના જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને જાણવું પડશે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ, એનું જ્ઞાન કરવા, એનું લક્ષણ જાણવું અને દેખવું, એવા લક્ષણ ચિહ્ન એંધાન, એનાથી આત્મા જાણી શકાય છે. એનાથી આત્માને સમ્યક દર્શનની ધર્મ દશા પહેલી પ્રગટ થાય. માટે કર્મ અને શરીર એનાથી જુદી ચીજ છે. હવે અંતરંગ, આ તો શરીર અને કર્મની વાત થઈ, એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મની વાત અને આત્માની વાત થઈ પહેલા ફકરામાં. શું પહેલા ફકરામાં શેની વાત થઈ? આત્માની ભિન્નતા. કોના કોનાથી? દ્રવ્ય કર્મોથી અને શરીર રૂપી નો કર્મથી. હજી રાગ દેશાદિકની વાત નહીં આવી, એ તો ભાવ કર્મ છે. બીજા ફકરામાં જો હવે અંતરંગ રાગ દેશ આદિ વિકાર પરિણામ પણ થોડું ચાલ્યું છે ને થોડું બાકી છે. અંતરંગમાં જે દયાદાન ભક્તિ વ્રત તપનો વિકલ્પ ઉઠે એ રાગ છે. અને પ્રતિકૂળતામાં સહન ન થાય ત્યારે એને દ્વેષ થાય. જો બોલો, 12-1 વાગે, બપોરે 2 વાગે કેવું લાગે છે? શાસ્ત્રની ભાષામાં બોલો, બોલો રાજુભાઈ. હા, જ્યાં એસીમાં બેઠા હોય ત્યારે કેવું લાગે, અને એસીમાંથી બહાર જ્યારે ઘરે નીકળી અને જમીને નીકળતા ત્યારે કેવું લાગે? બે જ લાગે. એસીમાં હોઈએ ત્યારે રાગ લાગે, બહાર નીકળે ત્યારે દ્વેષ લાગે. આ એક જ ધંધો છે. દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા. એમાં આજે તો સાહેબ બપોરે છાંટના આવ્યા ને એમ લાગ્યું જાણે અમૃત વર્ષા થઈ. બોલો, રાગ દ્વેષ સિવાય કંઈ નથી. તો આમાં એક વાત લખીને, પ્રતિકૂળતામાં સહન ન થાય તો અનુકૂળતામાં સહન થાય. પ્રતિકૂળતામાં સહન ન થાય ત્યારે દ્વેષ કહેવાય, અને અનુકૂળતામાં સહન થાય ત્યારે શું કહેવાય? રાગ કહેવાય. તો રાગ અને દ્વેષ. જો વિષય વાસના, એ શુભાશુભ ભાવ, એ બધા વિકારી પરિણામો છે. પણ વાસ્તવમાં હવે જો ભાવકરણ મેં સામે કોણ આવ્યો? છો આત્માના જ્ઞાન લક્ષણથી ભિન્ન છે. ભગવાન આત્મા જ્ઞાન લક્ષણે લક્ષિત, ત્યારે એ પુણ્ય અને પાપના ભાવ, શુભ અને અશુભ ભાવ એ ક્ષણિક આકુળતાના લક્ષણે જણાય એવા છે. કારણ કે રાગ દેશાદિક ભાવ ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ. જો હવે આ સવારે આપણે પ્રક્ષાલ, પૂજા, ભક્તિ, માળા, હા રાજુભાઈ, અમારો નિત્ય ક્રમ કોઈ પણ ભોગે અમે છોડીએ ને, બહુ સારી વાત છે. પણ એની વાસ્તવિકતા સમજો. એ સંવર તત્વ નથી, નિર્જરા તત્વ નથી, ધર્મ તો છે જ નહીં. તો છે શું? જો ગુરુદેવ કહે છે, ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ હો, ભગવાનના સ્મરણનો ભાવ હો, કે પરની દયા પાળવાનો ભાવ હોય, પાળી નહીં શકે નહીં. કેમ કે એ ભિન્ન ચીજ છે, એનો આત્મા કંઈ કરી શકે નહીં.
પણ એની દશામાં જે દયાનો ભાવ, વ્રત કરું, અહિંસા, બ્રહ્મચર્ય પાળું, દેહથી એવો જે ભાવ ઉઠે એ પણ એક રાગ છે. અને રાગ જ ખરેખર રોગ છે. એમાં નથી લખ્યું. અને એવા આપણે મનોરોગી છીએ. શરીરે સ્વસ્થ, હા તમે દર્શન કરવાય નહીં આવ્યા? અમે તો બરાબર, અમારી સમૂહ પૂજા તો રોજ હોય જ. ક્યાંક એવું તો નથી ને કે નવો ક્રિયાકાંડ વિકસાયું હોય? કોકવારી ક્રિયા ભૂલી જાઓ અને સ્વરૂપમાં લીન રહો. ટેવ જેવી પાપની પડે છે એવી જ ટેવ પુણ્યની પણ પડે છે. શું કંઈક કીધું મેં? હા, દુકાન પુણ્યની થઈ, બે ફેર શું? આજે જ બોલ્યા છે ગુરુદેવશ્રી. સાંભળવા ખાતર સાંભળનારને અમે નથી કહેતા. હા, ખબર શું કીધું છે? ચલો એ સૌથી પહેલાં એ વાત બતાવું તમને. જોરદાર વાત છે. સ્પૃહા જેની છે એની વાત છે. જો પાના નંબર 115 કાઢો. 115 ऊपर जो माल भी अनमोल है ना, हैं अनमोल है भाई. बापू कहे भाई હું સમાધિ, આત્માની શાંતિ જે આત્મામાં ભરી પડી છે, શાંતિનો સાગર પ્રભુ છે, અતિન્દ્રિય આનંદનો એ દરિયો છે, એ એવો મારા અનુભવથી હું કોને કહેવા માગું છું? હવે જો કોને કહેવાનું, કોને? કે જેને અંતરમાં અતિન્દ્રિય આનંદની સ્પૃહા છે, બીજી કોઈ સ્પૃહા નથી જેને. આ તો કંઈક સાંભળશો તો કંઈક પુણ્ય બંધાશે, પુણ્ય બંધથી કંઈક સ્વર્ગને પૈસા મળે. આ લક્ષ્મી બક્ષ્મી વેપારમાં મંગળી સાંભળીને તે પૈસા મળે. મંગળભાઈ આવ્યા હતા ને, શું છે? દુકાન ખોલવી છે ને દશેરાના, તે શું છે? દુકાન હરકી હાલે. આ તો રાગના અભિલાષી ને જડના કામી છે. એવાઓ માટે આ શાસ્ત્ર નથી. દૈનિક સ્વાધ્યાયની વાત છે. આ માત્ર શાસ્ત્રની, એટલે આની વાત નથી. ધર્મોપદેશ કોને માટે? જરીક સાંભળીને જઈએ તો દુકાન હરકી હાલે. એમાં ગામમાં જ આવું ગાંડપણું છે. મેરેજ એનિવર્સરી હોય, જન્મદિવસ હોય, વહેલી સવારે નવા લોગડા પહેરીને સજોડે, પછી પૂજા કરવા આવે, પૂજા કરાવે, પંડિતજીને બોલાવે, ભક્તિ કરાવો. ઘરે પછી 5-50 સ્નેહી સ્વજનોને બોલાવે, ત્યાં પછી નાસ્તો પાણી આ બધું રાખે. 25મી મેરેજ એનિવર્સરી છે, 17મી છે, 18મી છે, હા, 5મો જન્મદિવસ છે બાળકનો, 10મો જન્મદિવસ છે. છેલ્લા 5 વર્ષથી જન્મદિવસ ઉજવ્યા નથી. કેમ? અનાદિકાળથી તો અનંતવાર તો ઉજવ્યા છો. થાય કે નહીં ચાપકા મારવાના ભાવ? હા, કેવું ગાંડપણું છે. કહે છે કે એવાને માટે શાસ્ત્ર જ નથી. એ તો રખડતા રામ જીવો, જેને રખડવું છે એને માટે આ નથી. બોલો કેવા કડક શબ્દોમાં બોલે છે ગુરુદેવશ્રી. ધનજીભાઈ, રખડતા રામ માટે આ શાસ્ત્ર જ નથી, ઉપદેશ જ નથી. રમતા રામ માટે ઉપદેશ હોય, રખડતા રામ માટે નહીં. તો બહુ માર્મિક બધી ચર્ચા, બેઉની લાક્ષણિક ભિન્નતાની એટલી અદ્ભુત ચર્ચા કરી છે. 109 નંબરના પાને તમે જુઓ, થોડુંક મોટો ફકરો, બીજો ફકરો, એમાં છેલ્લી બે લીટી, બાકી કોઈ આ ક્રિયાકાંડ કરે ને વ્રતને ભક્તિને
પૂજાને, દાનને, દયાને એ બધો તો રાગ ક્ષણિક અને આકુળતાના કરનાર છે. પછી રામજીભાઈ બાપુજી બોલ્યા કે ભગવાનની ભક્તિ એ કીધું ને પહેલું, એ તો કીધું તું આજે હમણાં કહ્યું હતું ને, પહેલું ભગવાનની ભક્તિ પણ રાગ છે ને આકુળતા છે. કેમ કે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર પૂર્ણ પરમાત્મા દશા પ્રાપ્ત પણ આ દ્રવ્યથી તો ભિન્ન છે ને. અને ભિન્ન ચીજની ભક્તિ જ્યારે ભાવમાં થાય એ બધો રાગ છે. જો આ કેવી આમ ભેદ જ્ઞાન ગુરુદેવશ્રી કરાયું છે. એક બહુ અલૌકિક વાક્ય આવ્યું છે, 110 નંબરનું પાનું, પહેલો જ ફકરો અને છેલ્લી 3 લીટી. પહેલા ફકરામાં સમજાણું કાંઈ આ ધર્મની રીત કોઈ જુદી છે બાપુ. દુનિયા જે માનીને બેઠી છે અને દુનિયાને જે મળ્યું છે એ બધું બહારની વાતો મળી છે, તત્વની વાત નહીં. બોલો, આ વાત 50-55 વર્ષ પહેલાં ગુરુદેવશ્રી કીધું છે. એટલે દુનિયા જે માનીને બેઠું છે અને દુનિયાને જે ધર્મના નામે મળ્યું છે એ ખરેખર તત્વની વાત જ નથી. કેવો બ્રહ્મ વાક્ય છે. હા, પછી રાગ વગેરે વિભાવ ભાવો અનિત્ય છે, અશાંત છે, આકુળતા રૂપ છે. અને જ્ઞાન સ્વભાવ નિત્ય છે, શાંત છે, નિરાકુળ છે. એવો બધો બહુ સરસ એનો ભેદ જ્ઞાન ગુરુદેવશ્રીએ કરાવ્યા. એક જૈનની વ્યાખ્યા, જૈનત્વની ઓળખાણ બહુ સરસ સમજાવી છે. જૈન ધર્મ જ આ છે એમ કરીને વાત કરી છે. પાના નંબર 111માં જો સૌથી ઉપર, આ જૈન ધર્મ આવો હશે? ભગવાન જૈન ધર્મ જ આ છે બાપુ, તને ખબર નથી. 3-4 લીટી પછી જુઓ, એને અહીંયા જૈન ધર્મ કહો કે વસ્તુનો સ્વભાવ કહો. કોને? ઉપર જે કીધું, પોતે પોતાના જ્ઞાન દર્શનથી જાણે તો એને ત્યાં શાંતિ આવે. સમ્યક દર્શન એટલે સતની પ્રતીતિ આવે અને સ્વરૂપમાં રમણતાનું આચરણ આવે. એને અહીંયા જૈન ધર્મ કહો કે વસ્તુનો સ્વભાવ કહો. કોઈ જૈન ધર્મ, કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનો સ્વરૂપ છે. કેમ કે જૈન એટલે જીતું. પણ કોને? એના સ્વભાવથી વિરુદ્ધ જે અજ્ઞાન ને રાગ ને દ્વેષ, એને જીતું. એટલે કેમ કે જીતું? કે એ પૂર્ણાનંદનો નાથ પોતે જ્ઞાન દર્શનથી જણાય એવી ચીજ છે. એને જાણતા એને આનંદ આવે અને એને રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય, એનું નામ જીતું, રાગને જીતું એમ કહેવામાં આવે છે. એવું તો જૈન એટલે કે આત્માનું સ્વરૂપ જ. ક્યાંથી ક્યાં લઈ ગયા? પછી બોલ્યા, जिन सोही है आत्मा अन्य सोही है कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. પછી 294 નંબરની ગાથા 112 નંબરના પાને આવી. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે વિચ્છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. પછી આગમ, યુક્તિ, અનુભવ 3 પોઈન્ટનું સમાપન 113માં પાને કર્યું. 5મી ગાથાને આમાં યાદ કર્યા. 5મી ગાથામાં સમયસારને અહીંયા 3 મૂક્યું છે. એ બધું સમન્વય સાધીને પછી અમે કોને માટે કહેશું કે કૈવલ્ય સુખ સ્પૃહાણામ. નીચે, સાવ નીચે જુઓ. એટલે જેને માત્ર કૈવલ્ય જોઈએ, કેવલ જોઈએ. થોડાક ઓલા ચુટકુલા ટાઈપના બધા 114માં પાને માલ લેવાનો કામી કોઈ પણ હોય, બાળક આવે કે મોટાવાળા આવે, એમ એક તો આમાં ઓલા ફેરીવાળાને એક વાત કરી છે બહુ જોરદાર. આજની તારીખમાં ફેરીવાળાને આપણે આ હકીકતમાં જોઈએ છીએ. આમાં જે કીધું, ફેરીવાળા આવે ને, પહેલાં આપણે પૂછીએ કે 30 રૂપિયાના આપીશ કે બોલો નહીં, ના પાડે, વળી પાછો આગળ જાય, વળી પાછો કે 25ના લેવા છે, વળી પાછો આવે. ટૂંકમાં એને પણ વેચવું હોય અને આને પણ ખરીદવું હોય. ગુરુદેવ કહે છે અહીંયા ફેરીવાળાનું કામ નથી, અહીંયા માલ લઈને બેઠા છે. તમારે લેવું હોય તો લેજો, ને તો ઘર ભેગા થાઓ.
તમે જોજો, આખું પ્રકરણ વાંચી જુઓ, એવું મસ્ત ઉદાહરણ છે. હા, જો જે માલ લેવાનો કામી છે ને માલ લેવા આવ્યો છે એને આ માલ આપે વેપારી, ઘેરે જવાય પૂછે છે, ઘરે ક્યાં વેચવા જવાય એમ કહે છે. હોમ ડિલિવરી ફ્રી નથી અહીંયા, સમોસરણ ડિલિવરી ફ્રી છે. શું રાજુભાઈ, શું તમને અહીંયા આવીને બેહો તો 10 રૂપિયામાં, સમજી ગયા? અને ઘરે લઈ જવું હોય તો 8 ગુણા, કેમ કે 8 કર્મોના અભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય. 80 રૂપિયા ચૂકવવા પડશે. હોમ ડિલિવરી નથી અહીંયા એમ કહે છે. જો ઘેરે દેવા જવાય, આ પોટલા બાંધીને ઘેરે દેવા જાય એની કિંમત કંઈ ન મળે. ઘેરે જાય છે ને કેટલાક આ ફેરીવાળા, અધમન પોટલું હોય ને કાઠિયાણીના ઘરે જાય, ગરાસિયાના ઘેરે જાય, આ ભાવ આપવું છે એમ કરીને હવે બહાર નીકળતા હોય, આવો 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 સાઈડ, પાછા આવો, પાછા જરા ત્યાં આ જાય ને ફેરવવા. અહીં તો દુકાને બેઠા હોય ને માલ લેવા આવ્યો હોય ને જોઈતું હોય તો આ માલ છે બાપુ, એ એને ઓછે વત્તે માગે ને જાય, એ તો જાય ને આવે. આ તો બેઠો છે ને કે આ માલ છે ને આ ભાવે છે, અને ક્યાંય બાકી એક જ ભાવ માપ તાલ હોય, ક્યાંય ફેરફાર નહીં. પછી ઓલી ભરૂચની વાત ગુરુદેવશ્રી કરી, પારસીની દુકાન. એ પારસી એવો જોરદાર, જો પારસીની દુકાન, ટોપીઓ એ જાતની, લુગડા એ જાતના, ઘણી જાતની ચીજ વખારોની, બરાબર. એમાં કહે છે કે એક વખત આ ટોપી જોઈતી હતી, ત્યાં ટોપી ઓળતા નહીં, આ ટોપીનો શું ભાવ છે? આ ભાવ. દુકાને કીધું, ત્યાં કીધું આનો ભાવ કાંઈ ઓછો થશે? મારે અહીં મારો બીજો ભાવ નથી. પારસી કે મારે બીજો ભાવ નથી. બાળક આવો, શેઠી આવો, વકીલ આવો, બાદશાહ આવો, અમારે તો આ દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત જો એક જ લીટીમાં, અહીં તો એક ભાવ વિતરાગ ભાવે હાથમાં જણાય એવો એક જ ભાવ છે. શુભ ભાવે પુણ્ય ભાવે જણાય એવો એ છે નહીં. બહુ જોરદાર છે આ, કેવો મસ્ત મજાનો બધો આખો વિષય છે. વાંચજો, એક લીટી આમ અંદરમાં આમ ઘોળીને પી જવાય એવા છે આ બધા. ચલો, જેટલી વાત કરીએ એટલી હા ઓછી છે. ઓલી પાલડીની પણ વાત આવી હતી, બ્રાહ્મણ આવ્યા હતા, આશીર્વાદ આપો. હા, બધા કેવા કેવા શલ્યો. ઓલા જો સંવત્સરી પૂરી થાય ને તો લોકો લખે કે આગળ, મને તો આજે ખબર પડી આવું લખતા હશે, 6 કાયના પિયર, 6 કાયની દયા, 6 કાયના રક્ષક, 6 કાયના દયાળુ. કહે છે કે રક્ષા કોણ કરે, પરની દયા કોણ પાળે બાપુ. છેલ્લો એક પ્રકરણ વાંચું છું જો, એવી જીવતી જોત ભગવાન વિરાજે તેનો તું નકાર કરીને હું રાગવાળો ને પુણ્યવાળો છું. એ જીવતી જોતનો તે નકાર કરીને હિંસા કરી છે. જો આ હિંસા તારી, તે હિંસા કરી. એવા ચૈતન્ય જ્યોતનો તે નકાર મળ્યું બધાને, બધાને મળ્યું. ક્યાં વાંચ્યું છું પ્રવીણજી? कहाँ पढ़ रहा हूँ मैं? 117 नीचे का पैराग्राफ बिल्कुल अंतिम. એવા ચૈતન્ય જ્યોતનો તે નકાર કરીને તે હિંસા કરી છે. એવા ચૈતન્ય જ્યોતને જાગવા જાણવા માટે જો પ્રયત્ન તને હોય તો તે વાત કરીશું હું તને. બોલો, તને એ ચૈતન્યને જગાડવાના ભાવ હોય તો તારા માટે વાત કરીશ. મરવાની વાતો તું કરીશ તો નહીં. ભોગીભાઈ જો અતિન્દ્રિય સુખની જેમ પાઠમાં છે. બહુ બહુ જોરદાર બધી ચર્ચા આમાં ગુરુદેવશ્રીએ કરી છે. પછી ઓલા બોર્ડિંગની વાત કરી અને વાંચવાની વાત કરી. પછી ચોથી ગાથા આજે શરૂ થઈ. વિશેષ લેશું. ઓમ નમઃ સિદ્ધિ.